નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી. તેમાં 13મા નંબરનું કાવ્ય છે રસ્તો કરી જવાના. આ ગઝલનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા કાવ્યોની નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા સ્વાધ્યાય આપવામાં આવેલું છે. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે ખાલી જગ્યા. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. ત્યારબાદ છે પ્રશ્ન 2. કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને. પ્રશ્ન 3. કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે. તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કવિનું આત્મબળ. પ્રશ્ન 4. કવિ મૃત્યુ સામે કોણે પડકાર આપે છે. તેમાં જવાબ આવશે ઓપ્શન બી, કાળને. તો અહીં આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે આવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે. તો અહીંયા તેનો જવાબ આપવામાં આવેલો છે. તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં એક છે, આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે, રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું. એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું. થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોને કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું. આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જોખમને અમી નજરથી રૂઝાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને બુઝાઈ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ. તો અહીં તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીં સ્ક્રીન પર આપેલો છે. પ્રશ્ન 2. કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે. રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે. તેનો જવાબ છે, રસ્તો કરી જવાના કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી.
દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો આ કાવ્ય પંક્તિનો આપણે જવાબ જોઈએ. આ કાવ્ય પંક્તિનો જવાબ અહીં નીચે આપવામાં આવેલો છે. જીવનમાં ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે, કોઈ ઉકેલ ન મળે, તો એનાથી મૂંઝાઈને મનથી અમે થોડા મરી જવાના. એટલે કે અમે કદી નાસીપાસ નહીં થઈએ. અમે કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું. તો અહીંયા આપણા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું. આવા દરેક વિષયના સ્વાધ્યાય જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.